ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 11 ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો, નવા પ્રશ્નો, બરાબર, એ શરૂ કરવાના છે. છેલ્લે જે આપણે ચેપ્ટર ચલાવ્યું તે 10મું ચેપ્ટર ઉદ્યોગ ક્ષેત્ર, અને હવે આ 11મું ચેપ્ટર, છેલ્લું ચેપ્ટર, અને ત્યારબાદ આપણે 7મું ચેપ્ટર વસ્તી, બરાબર. એમાં 3 બેચમાં ચાલી ગયું છે અને બાકીની બેચમાં નથી ચાલેલું, એટલે આપણે પહેલેથી જે શરૂઆત કરશું 7મું ચેપ્ટર. અત્યારે આપણે ચેપ્ટર નંબર 11 ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 11 ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો, નવા પ્રશ્નો. હવે આપણા દેશની અંદર ઘણા બધા પ્રશ્નો છે. જેમ વિશ્વના દેશોની અંદર બીજા વિશ્વ યુદ્ધ પછી 4 પ્રકારની સમસ્યાઓ પેદા થઈ હતી, બરાબર. તો એ 4 સમસ્યાઓની અંદર બીજા ચેપ્ટરની અંદર પ્રસ્તાવનાની અંદર છે કે બીજા વિશ્વ યુદ્ધ બાદ વિશ્વની અંદર 4 સમસ્યાઓ પેદા થઈ, જેમાં ગરીબી, બેકારી, ભૂખમરો અને અસમાનતા. આ અસમાનતાની અંદર પ્રાદેશિક અસમાનતા હોય કે આર્થિક અસમાનતા, બંને અસમાનતાનો સમાવેશ થઈ જાય. વિશ્વના દેશોની અંદર આ 4 પ્રકારની સમસ્યાઓ પેદા થઈ: બેકારી, ગરીબી, ભૂખમરો અને અસમાનતા. તો આ 4 જે સમસ્યાઓ છે આપણા દેશમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. જેના માટે આપણે સ્પેશિયલી પાઠ જોઈ ગયા. 5મો પાઠ હતો તે ગરીબી માટેનો હતો, 6થો પાઠ બેકારી અને ભૂખમરો, એની સાથે 8મા પાઠ અને 9મા પાઠની અંદર પણ અસમાનતાની વાત થયેલી, બરાબર. તો બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વના દેશોની અંદર 4 સમસ્યાઓ પેદા થઈ. એવી રીતે ભારતની અંદર સુધારાઓ કરવામાં આવ્યા અને એ સુધારાઓ 1991 દરમિયાન થયા. 1991 ની અંદર ભારતીય અર્થતંત્રમાં પ્રસ્તાવનાની ચેપ્ટર નંબર 11 ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો, ડાબા પેજ ઉપર પ્રસ્તાવના ચોપડીમાં આપેલી છે જો, અને એની પહેલી જ લીટીની અંદર આ વ્યાખ્યા છે કે ભારતીય અર્થતંત્રમાં 1991 દરમિયાન જે મોટા આર્થિક પરિવર્તનો કરવામાં આવ્યા, તેને શું કહેવાય? આર્થિક સુધારા. હવે આ સુધારાઓ જે કરવામાં આવ્યા તે ભારતીય અર્થતંત્રની અંદર, ભારતની ઇકોનોમીની અંદર કરવામાં આવ્યા, અને એ સુધારાઓ ને કારણે એ ભારતના વ્યાપાર પ્રવૃત્તિ હોય કે આર્થિક પ્રવૃત્તિઓમાં ઘણા બધા પરિવર્તનો આવ્યા, જેની અંદર મુખ્ય 3 સુધારાઓ હતા. અને પછી આપણે તેની વ્યાખ્યાઓ જોઈએ. જો કે આપણને વ્યાખ્યાઓ આવતી નથી, તો આપણે એની સામાન્ય સમજ મેળવીશું. જેની અંદર ખાનગીકરણ, ઉદારીકરણ, જો બીજી લીટીમાં તમને લખેલું છે ટિક માર્ક કરજો. પહેલી અને બીજી લીટી એ વ્યાખ્યા, અને એની સાથે નીચે તમને કયા 3 સુધારાઓ કરવામાં આવ્યા ને એ લખવામાં આવેલું છે, એટલે એ ટિક માર્ક કરજો. ભારતીય અર્થતંત્રમાં જે મોટા આર્થિક પરિવર્તનો કરવામાં આવ્યા, જે ધરખમ સુધારાઓ લાવવામાં આવ્યા, ફેરફારો થયા, તેને આર્થિક સુધારા તરીકે આપણે ઓળખીએ છીએ. ઇકોનોમિક રિફોર્મ્સ તરીકે આપણે એને ઓળખીએ છીએ, બરાબર, જે 1991 કરવામાં આવ્યા હતા. તો એ 3 સુધારાઓની અંદર ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ, એટલે કે પ્રાઇવેટાઇઝેશન, લિબરલાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન, આ 3 સુધારાઓ કરવામાં આવેલા. તો ખાનગીકરણ કોને કહેવાય? સામાન્ય સમજ, આપણે વ્યાખ્યાઓ આવતી નથી, પણ સામાન્ય સમજ જે 11મા ધોરણની અંદર જે સ્પેશિયલી આનો પાઠ આવતો હતો 3 સુધારાઓ માટે, બરાબર, એની વ્યાખ્યાઓ આપણે જોઈએ. તો ખાનગીકરણનો સામાન્ય અર્થ એવો થાય કે જ્યારે સરકાર પોતાના ઔદ્યોગિક સાહસો એ ખાનગી વ્યક્તિ કે સંસ્થાને સોંપી દે તો એને ખાનગીકરણ કહેવાય. જેમાં આપણે 11મા ધોરણમાં વિમૂડીકરણ આવતું હતું. સરકાર સંયુક્ત ક્ષેત્રોની સ્થાપના કરતી હતી અને સરકાર જાહેર ક્ષેત્રનો હિસ્સો
જે બજારમાં હતો તે ઓછો કરે અને ખાનગી ક્ષેત્રને પ્રવેશવા માટેની છૂટ આપે. બરાબર, તો એ ખાનગીકરણ એટલે કે સરકાર પોતાના જાહેર સાહસો ખાનગી ક્ષેત્રને સોંપે, ખાનગી વ્યક્તિઓને સોંપી દે, એટલે કે ખાનગી ક્ષેત્રને પ્રવેશવાની છૂટ આપે. તો એ ખાનગીકરણ, પ્રાઇવેટાઇઝેશન. ઉદારીકરણ એટલે કે સરકાર દ્વારા ઉદ્યોગ ધંધા વેપારની અંદર નીતિ નિયમો હળવા કરવામાં આવે, જેને આપણે લિબરલ રહેવું એમ કહીએ, ઉદાર બનવું, જેમાં નીતિ નિયમો કેવા કરે છે, હળવા કરે છે. બરાબર, તો એ ઉદારીકરણ. અને વૈશ્વિકીકરણ એટલે કે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે વધુને વધુ સાંકળવામાં આવે, વધુને વધુ વિશ્વના દેશોની સાથે વેપાર પ્રવૃત્તિથી જોડવામાં આવે. એ સાંસ્કૃતિક બાબતો હોય, સામાજિક બાબતો હોય કે પછી આર્થિક બાબતો હોય, એમાં વિશ્વ સાથે જોડાવું, જેને વૈશ્વિકીકરણ કહેવામાં આવે, ગ્લોબલાઇઝેશન. બરાબર, તો ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ આ 3 સુધારાઓ 1991 દરમિયાન કરવામાં આવ્યા, જેની અસર ભારતીય અર્થતંત્રમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળી અને તેને આપણે આર્થિક સુધારાઓ કહીએ છીએ. તો પહેલી બીજી લીટીમાં વ્યાખ્યા અને 3 સુધારાઓના નામ આપેલા છે. ત્યારબાદ એક સવાલ પ્રસ્તાવનામાં એવો બને છે કે ભારતીય અર્થતંત્રને હાલના સમયમાં કેવું અર્થતંત્ર કહેવામાં આવે છે. તો એ સવાલનો જવાબ પણ એમાં લખેલો છે કે ભારતનું અર્થતંત્ર એ ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. બરાબર, ભારતનું અર્થતંત્ર એ ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. આ બાબત જે અત્યારે લખેલી છે ને, તે બીજા પાઠની અંદર જે 4 નિર્દેશકો હતા, બરાબર, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક અને માનવ વિકાસ આંક, એમાં પહેલું જે હતું રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, એમાં ડાબા પેજ ઉપર કોષ્ટકની બાજુમાં લખેલું છે અને એની એ જ લીટી અહીંયા ફરીવાર રિપીટ થઈ. બીજો પાઠ, ડાબુ પેજ, એમાં રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અને ત્યાં કોષ્ટકની બાજુમાં લખેલું છે કે ભારતનું અર્થતંત્ર ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. બરાબર, જોજો હું તમને આ બાબતો યાદ કરાવું છું. એકની એક બાબતો 2 જગ્યાએ રિપીટ થાય છે એટલે ખાસ યાદ રાખજો. બરાબર, અમુક બાબતો હોય ને એ તમારે કમ્પ્લીટલી એક સાથે યાદ રાખવાની, એવું મેં ઘણી વખત કીધેલું છે. બરાબર, જેમ કે આપણે રેપો રેટ ને રિવર્સ રેપો રેટ ની અંદર પણ 6% આવતું હતું, નાણાંના પ્રકારો પણ 6 આવે છે. બરાબર છે, એટલે એ રીતે તમારે યાદ રાખવું પડે. આકૃતિના પ્રકારો હોય તો પણ 6 છે, એટલે ખાસ એ બાબતનું એ રીતે આપણે યાદ રાખી શકાય આ બાબતને. જો કે 7મા પાઠની અંદર પણ 21.8% આવે છે, જન્મદરમાં આવે છે. એવી જ રીતે ગરીબીનું પ્રમાણ આવતું હોય તો 21.9%, નજીકનો દાખલો છે. જો કે આંકડાઓ જે યાદ રાખતા હું તમને શીખવાડીશ. ખૂબ અગત્યના જે આંકડાકીય માહિતીઓ છે ને, એ તમારે શોર્ટ ટ્રીકમાં યાદ રાખવાની છે. બરાબર, અને અત્યારે પણ હું 2 પેજ એવા બનાવું છું કે જેની અંદર ટૂંકી માહિતીઓ, ટૂંકી જે આંકડાકીય બાબતો છે, બરાબર, એ ટૂંકમાં આપણને ઘણું બધું એક સાથે યાદ રહી જાય તેવી રીતે એમાં બનાવું છું. એટલે એ તમને આખું જ્યારે બની જશે ટાઈપિંગ કરીને, ત્યારે PDF બનાવીને તમને મોકલવામાં આવશે. જો કે અત્યારે ટાઈપિંગ કરું જ છું. ખૂબ અગત્યની એવી બાબતો અને બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને એ આખું પત્રક તૈયાર કરું છું. બરાબર, જેમાં વર્ષ વાઇઝ માહિતી પણ છે અને આંકડાકીય માહિતીઓ પણ છે. ચાલો, તો 11મું ચેપ્ટર, એમાં ભારતીય અર્થતંત્રના નૂતન પ્રશ્નો એટલે નવા પ્રશ્નો અને બીજા વિશ્વયુદ્ધ પછી જે વિશ્વના દેશોની અંદર 4 સમસ્યાઓ પેદા થઈ હતી, એવી રીતે 1991માં જે મોટા આર્થિક ધરખમ પરિવર્તનો કરવામાં આવ્યા તેને આપણે આર્થિક સુધારા તરીકે ઓળખીએ છીએ. અને એમાં 3 સુધારાઓ મેન છે: ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ, કે જે પ્રાઇવેટાઇઝેશન, લિબરલાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન. વૈશ્વિકીકરણ જ લખાય, વૈશ્વિકરણ ન લખાય, વૈશ્વિકીકરણ. બરાબર, આ 3 સુધારાઓ તમે યાદ રાખજો. પછી તમારે પ્રસ્તાવનામાં કઈ લીટી ટીક કરવાની છે? ભારતનું અર્થતંત્ર ઝડપથી વિકસતું, બરાબર, ખૂબ ઝડપથી વિકાસ કરતું અર્થતંત્ર છે એવી લીટી લખેલી છે, એ ટીક માર્ક કરજો. કયા અર્થતંત્ર તરીકે ઓળખાય છે એવો સવાલ જો પૂછાય ને, બરાબર, હાલના સમયમાં ભારતનું અર્થતંત્ર કેવા અર્થતંત્ર તરીકે ઓળખાવાય છે, એના સવાલનો જવાબ ત્યાં લખેલો છે. અને ત્યારબાદ છેલ્લે
પ્રસ્તાવનાની અંદર ડાબા પેજની અંદર છેલ્લી લીટીમાં લખેલું છે કે આ 1991 માં જે 3 સુધારાઓ થયા તેના પછી ભારતમાં તેની શું અસર થઈ, ભારતમાં તેની શું અસર થઈ? તો એના સવાલનો જવાબ 3 બાબતો છે. એક તો સ્થળાંતર, બીજું શહેરીકરણ, બરાબર, અને ત્રીજું છે વિવિધ પ્રકારની સેવાઓ, એનો વિકાસ. ભારતની અંદર સ્થળાંતરની પ્રક્રિયા ઝડપી બની, શહેરીકરણની પ્રક્રિયા ઝડપી બની અને સેવાઓનો ખૂબ સારા એવા પ્રમાણમાં વિકાસ થયો. આ 3 ફેરફારો, બરાબર, આપણા દેશની અંદર થવા લાગ્યા. એ વસ્તીની દ્રષ્ટિએ ચેન્જ હોય કે પછી સુવિધાઓની રીતે ચેન્જ હોય, તો એ સુધારાઓ આપણા દેશની અંદર થવા લાગ્યા. જેમાંથી આપણે માત્ર 2 જ બાબતોને ભણવાની છે, એક તો સ્થળાંતર અને બીજું શહેરીકરણ. સેવાઓ એ આપણા અભ્યાસક્રમમાં નથી, બરાબર. સેવાઓ બધી નીકળી ગયેલી છે. માત્ર 2 જ ટોપિક, આની અંદર 3 ટોપિક ભણવાના. 3 ટોપિક છે આ ચેપ્ટરમાં: સ્થળાંતર, શહેરીકરણ અને સેવાઓ, બરાબર. વિવિધ આંતરમાળખાકીય સેવાઓ, બરાબર, વિવિધ આંતરમાળખાકીય સેવાઓ, જેમાં આપણે 3 જ બાબતમાંથી 2 બાબત આપણે ભણવાની છે, સ્થળાંતર અને શહેરીકરણ. અને વિદ્યાર્થી મિત્રો, તમને શરૂઆતમાં હું કહી દઉં કે સ્થળાંતરની અને શહેરીકરણની જ્યારે અસરો આવશે ને, હકારાત્મક અસરો, નકારાત્મક અસરો, એ સેમ ટુ સેમ ચાલે છે, બરાબર. આ પહેલેથી હું તમને ક્લિયર કરી દઉં એટલે તમે સમજવામાં તમને ખ્યાલ આવશે કે સ્થળાંતરની જે અસરો છે ને એ જ શહેરીકરણની અસરો છે. આપણને સમજવામાં અને યાદ રાખવામાં બહુ સરળતા પડવાની છે, બરાબર. ચાલો, તો હવે આપણે પ્રસ્તાવનાના મેન ખ્યાલો જે હતા તે અહીંયા પૂરા થયા. હવે આપણે મુખ્ય ખ્યાલ ઉપર જઈએ અને મુખ્ય ખ્યાલમાં પહેલો ટોપિક શરૂ થાય છે, સ્થળાંતર. બરાબર, પહેલો ટોપિક. અને એમાં ડાયરેક્ટ તમે આવી જાઓ જમણા પેજ ઉપર. પ્રસ્તાવનાની નીચે એક ટોપિક લખેલો છે પણ એ આપણે જમણા પેજ ઉપર આવવાનો જ છે, બરાબર. સ્થળાંતર કોને કહેવાય? સામાન્ય અર્થમાં આપણે જોઈએ, સામાન્ય અર્થમાં સ્થળાંતર કોને કહેવાય? તો સ્થળ બદલવું, બરાબર. સ્થળ બદલવું એને સ્થળાંતર કહેવાય. બીજો પોઈન્ટ કે એક સ્થળેથી બીજા સ્થળે વસવાટ કરવો. ચાલો, જો સામાન્ય અર્થ છે, વ્યાખ્યા નથી, એટલે વ્યાખ્યામાં લખવાનું નહીં. અને મેં તમને ઘણી વખત કીધેલું છે, સામાન્ય અર્થ હોય ને તે વ્યાખ્યામાં લખી શકાય નહીં. સ્પેશિયલ તમને એવું કહે ને કે સામાન્ય અર્થ જણાવો તો જ લખવાનું. ઘણા લખશે પાછા બેન્કિંગ નું કાર્ય કરતી સંસ્થા એટલે બેંક, એ વ્યાખ્યા ન હાલે. મેં ત્યારે કીધેલું, ઓફલાઈન લેક્ચર ચાલતા હતા ત્યારે પણ મેં કીધેલું, બરાબર છે. એટલે યાદ રાખજો તમે, નાણાંનું કાર્ય કરે તે નાણું, આવી વ્યાખ્યા લખીને અમુક આવી જાય તો એના કઈ માર્ક આપણને મળે નહીં. ક્લિયર? તો આમાં સ્થળાંતર છે, સ્થળ બદલવું. ઘણા એટલું લખીને ભાઈ આવે તો એમાં કઈ 1 માર્ક ન મળી જાય આપણને. સ્થળ બદલવું એટલું લખીએ તો સ્થળ તો આપણે બદલતા જ હોઈએ, બરાબર. એને કઈ સ્થળાંતર કહેવાય નહીં. બીજું કે એક સ્થળેથી બીજા સ્થળે વસવાટ કરવો. ઘણા બધા અત્યારે ગામડે જતા રહ્યા છે, બરાબર. તો એ હું સ્થળાંતર કહેવાય નહીં, પાછા આવવાના જ છે. થોડાક સમય પછી બધું રેડી થઈ જાય પાછા આવી જાય, બરાબર. બીજા રાજ્યના લોકો છે એ કમાવા માટે અહીંયા આવેલા, ત્યારે પાછા જતા રહ્યા તો થોડોક રેડી થઈ જશે, પાછા 6 મહિના પછી, વર્ષ દિવસ પછી કે 3 મહિના પછી પાછા આવશે અહીંયા. આપણે સ્થળ બદલતા હોય ને 1 દિવસ માટે પ્રવાસમાં કંઈક જઈએ તો એમ કે સ્થળાંતર ન કહેવાય, એ તો વન ડે પ્રવાસ કહેવાય, બરાબર. વન ડે પિકનિક કહેવાય. 2-3 દિવસ માટે જઈએ તો એ ફરવા ગયા એવું કહેવાય, બરાબર. મહિનો દિવસ કોકના ઘરે ધામા નાખવી, બરાબર છે. આ મંદીમાં ઘણા ધામા નાખતા હોય મંદી દૂર કરવા માટે, કે પોતાના ઘરે પૈસા ન બગડે એટલે બીજાના ઘરે, બરાબર. એને કઈ સ્થળાંતર કહેવાય નહીં. વર્ષો સુધી લાંબા ગાળા માટે જે વસવાટ કરવામાં આવે ને એને સ્થળાંતર કહેવાય. હમણાં જોઈએ આપણે વ્યાખ્યા, જો નીચે શાસ્ત્રીય વ્યાખ્યા આપેલી છે. કેવી વ્યાખ્યા? શાસ્ત્રીય. આવું કયા શાસ્ત્રમાં લખ્યું હોય એ તો મને ખબર નથી, પણ અહીંયા કીધેલું છે શાસ્ત્રીય વ્યાખ્યા, બરાબર. જમણા પેજ ઉપર સ્થળાંતરનો સામાન્ય અર્થ આપણે જોયો. આ વ્યાખ્યા લખવાની નહીં, બરાબર. -5 માર્ક થશે. કેટલા? -5, બરાબર. બોર્ડ ની અંદર માઇનસ નહીં થાય, માર્ક મળશે નહીં.
બરાબર છે. આ તો હું જો એક્ઝામ અહીંયા લઈશ ને એમાં જો લખીને મને કોઈક મોકલશે કે આવી વ્યાખ્યા, તો માઇનસ કેટલા કરી દઈશ? 5. બરાબર. ચાલો, સ્થળાંતર એટલે સામાન્ય અર્થ. ઘણા એમ કહેતા હશે -5 જ માર્ક થાય તો અમારે ગામડે જવાનો વારો આવશે. ચાલો, સ્થળાંતર સ્થળ બદલવું, એક સ્થળેથી બીજા સ્થળે વસવાટ કરવો, આ સામાન્ય અર્થ છે. હવે આપણે શાસ્ત્રીય વ્યાખ્યા જોઈએ. શાસ્ત્રોમાં હું લખ્યું છે અર્થશાસ્ત્રમાં. બરાબર, શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ આ વ્યાખ્યા આપેલી છે. ચાલો, તો સ્થળાંતર એનો મુખ્ય અર્થ હું સ્ટેપ બાય સ્ટેપ લખું છું, તમારે એવી રીતે યાદ રાખવાની. બરાબર, હું પેલા જો અહીં તમે હું મુદ્દા લખતો જાવ, તમે જોતા જશો, પછી વ્યાખ્યા તમે ચોપડીમાં જોજો. સ્ટેપ બાય સ્ટેપ આપણે બનાવીએ. બરાબર. સ્થળાંતર એટલે શું? એક સ્થળેથી બીજા સ્થળે, જોજો, એક સ્થળેથી બીજા સ્થળે. બીજો પોઈન્ટ, વતનથી દૂર, એક સ્થળેથી બીજા સ્થળે, વતનથી દૂર. પહેલો પોઈન્ટ, એક સ્થળેથી બીજા સ્થળે જવું. ક્યાંય પણ બીજા સ્થળે જતા હોઈએ આપણે, બરાબર, ગામડેથી આપણે બધા અહીંયા આવેલા છે 500 કિલોમીટર દૂર, એક સ્થળેથી બીજા સ્થળે. બીજું, વતનથી દૂર, આપણું મૂળ સ્થાન જે હોય તેનાથી આપણે દૂર જઈએ. બાજુવાળાના ઘરે જઈથી સ્થળાંતર ન કહેવાય. બરાબર છે, બાજુવાળાના ઘરે બેહવા જાય એને આપણે સ્થળાંતર કહી શકાય નહીં. એવું તો આપણે બધા જતા જ હોઈએ, બાજુવાળાના ઘરે બેહવા માટે જતા હોઈએ, જમવા ટાઈમે અહીંયા વ્યા જતા હોઈએ. બરાબર છે, હું નહીં, તમારા લોકોમાંથી કદાચ એવું થતું હોય કે જમવા ટાઈમમાં બાજુવાળાના ઘરે વયા જાય ને પછી એ લોકો એકવાર કહે કે બેહી જાવ ભાઈ જમવા, કે આ વાંધો નહીં, હાલો તમે બહુ તાણ કરો છો ને, તો જમવા બેહી જાય. એટલે આ બધા મંદી દૂર કરવાના આઈડિયા છે. ઇકોનોમિક્સના અર્થશાસ્ત્રના વિદ્યાર્થી છો એટલે થોડાક આઈડિયા તો આપવા જ પડે તમને, જો કે મારી કરતા વધુ તમને ખબર હોય. ચાલો આગળ વધીએ. મજાક પૂરી થઈ ગઈ. સ્થળાંતર એટલે શું? તો કે એક સ્થળેથી બીજા સ્થળે વતનથી દૂર. બરાબર, એટલે અમુક કિલોમીટર તો દૂર જવું જ પડે. એક સ્થળેથી બીજા સ્થળે, વતનથી દૂર. ત્રીજો પોઈન્ટ, નોકરી, ધંધા, વ્યવસાય. બરાબર, નોકરી, ધંધા, વ્યવસાય. કે પછી સારું જીવન ધોરણ, વધુ સારું જીવન ધોરણ, સારું જીવન ધોરણ મેળવવા. પહેલું નોકરી, બીજા સ્થળે નોકરી લાગી જાય, બીજા સ્થળે જોબ લાગે, તમે બધા ભણશો, બરાબર છે, અને જોબ મેળવવા જશો તો તમે જે ભણશો તેની સારામાં સારી અહીંયા જોબ મળી જાય, સુરતમાં જોબ મળી જાય એવું જરૂરી નથી. તમારે બીજું સ્થળ બદલવું પણ પડે, બીજા શહેરમાં જવું પડે, બીજા રાજ્યમાં જવું પડે, બીજા દેશમાં પણ જવું પડે. બરાબર, એ આપણી ઈચ્છા શક્તિ ઉપર આધારિત છે કે ભાઈ આપણે બીજે જવું છે કે નહીં. નકર પછી સુરતમાં રહીને જે કામ મળે તે સ્વીકારી લેવું પડે. પહેલું નોકરી, બીજું ધંધા, ત્રીજું વ્યવસાય. ધંધો પ્રાપ્ત કે ધંધો મેળવવા માટે અહીંયા એક ધંધો ન ચાલતો હોય તો બીજા સ્થળે પણ આપણે સ્થળાંતર કરીએ અને ત્યાં ધંધો શરૂ કરીએ. ગામડામાં આપણી પાસે, ગામડામાં આપણે કોઈ ભૂખે નથી મરતા, બરાબર, ગામડામાં આપણી પાસે જમીન હતી અને ખેતી આપણે કરતા જ હતા. તેમ છતાં વધુ સારી તકો પ્રાપ્ત કરવા માટે, વધુ નાણાં પ્રાપ્ત કરવા માટે, વધુ સારું જીવન ધોરણ ભોગવવા માટે આપણે બધા સ્થળાંતરનું ઉદાહરણ છીએ. આપણે બધા સ્થળાંતર અને શહેરીકરણનું ઉદાહરણ છીએ, કારણ કે આપણે બધાને આ લક્ષણો લાગુ પડે છે. જો તમે એક સ્થળેથી બીજા સ્થળે, વતનથી દૂર, નોકરી, ધંધા, વ્યવસાય માટે અને સારું જીવન ધોરણ મેળવવા માટે. બરાબર, કોઈ વ્યક્તિ કાયમી વસવાટ કરે, જોજો, કાયમી વસવાટ કરે, લાંબા સમયગાળા સુધી, વર્ષો સુધી ટકી રહે. મેં કીધું એમ, એક દિવસ માટે બહાર જઈએ તો વન ડે પિકનિક કહેવાય, બરાબર, થોડાક દિવસ માટે જઈએ તો પ્રવાસ કહેવાય, બરાબર, એટલે થોડાક વધારે દિવસોનો પ્રવાસ થયો, બરાબર. 10 દિવસ માટે જઈએ તો એ હનીમૂન કહેવાય. એટલે એ તો ડિપેન્ડેડ છે કેટલા દિવસ માટે જવું.
બરાબર. અને કોઈની ઘરે ધામા નાખીએ તો એ લોકોને ગમતું ન હોય ત્યાં પડ્યા રહે એને ધામા નાખ્યા કહેવાય. એટલે આવી બધી વ્યાખ્યા બનાવટી વ્યાખ્યાઓ છે, આવી બધી લખવાની નહીં કે મને, અને આવી કે પૂછાય નહીં ધામા કોને કહેવાય. બરાબર. આ તો બનાવીએ છીએ. કાયમી વસવાટ કરે એટલે કે લાંબા સમય સુધી આપણે વર્ષો થા સુરતમાં રહીએ છીએ. બરાબર છે. તો વ્યાખ્યાને આપણે મુદ્દાઓમાં વહેંચી દીધી. એક સ્થળેથી બીજા સ્થળે, વતનથી દૂર, નોકરી ધંધા વ્યવસાય માટે, સારું જીવન ધોરણ ભોગવવા માટે. ગામડામાં છે ને જીવન ધોરણ સારું જ છે. બરાબર. સુરત કરતા કે શહેરો કરતા ન્યા સારું છે, કારણ કે અહીંયા ખોરાકની દ્રષ્ટિએ, વાતાવરણની દ્રષ્ટિએ, પ્રદૂષણની રીતે આપણને ઘણો ફાયદો થાય. પરંતુ આપણે બધા સારી સુવિધાઓ પ્રાપ્ત કરવા માટે, એ વાહન વ્યવહાર હોય, સંદેશા વ્યવહાર હોય, વીજળીની સુવિધા, આરોગ્યની સુવિધા, શિક્ષણની સુવિધા, આ બધી સુવિધાઓ સારી પ્રાપ્ત કરવા માટે અને તેના દ્વારા આપણા જીવનની ભૌતિક ગુણવત્તા સુધારવા માટે આપણે શહેરોમાં આવ્યા છીએ. અને શહેરોની અંદર ગામડા કરતા રોજગારીની તકો પણ વધારે હોય, વ્યવસાયની તકો વધારે હોય, અહીંયા વધારે ધંધા હોય એટલે વધારે પ્રમાણમાં નોકરીઓની તકો પ્રાપ્ત થાય. બરાબર. ચાલો, તો સ્થળાંતરની વ્યાખ્યા, સ્થળાંતરની સામાન્ય અર્થની વ્યાખ્યા લખવાની નથી. સ્થળ બદલવું અને એક સ્થળેથી બીજા સ્થળે વસવાટ કરવો એટલી વ્યાખ્યા થાય નહીં. સ્પષ્ટ કહેવું પડે કે ક્યાંથી ક્યાં, કયા સ્થળે જાય છે, કેટલા સમય માટે જાય છે, એનો કયો ઉદ્દેશ એટલે કયો હેતુસર તે સ્થળ બદલે છે, આ બધું કેવું પડે, ત્યારે જ આપણી વ્યાખ્યા બને. તો સ્થળાંતર કોને કહેવાય? એક સ્થળેથી બીજા સ્થળે, વતનથી દૂર. પહેલું સ્ટેપ એક સ્થળેથી બીજા સ્થળે, બીજું સ્ટેપ વતનથી દૂર, ત્રીજું નોકરી ધંધા વ્યવસાય કે સારું જીવન ધોરણ મેળવવા માટે, અને ચોથું કાયમી વસવાટ કરે. જ્યારે કોઈ વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે, વતનથી દૂર, નોકરી ધંધા વ્યવસાય કે સારું જીવન ધોરણ ભોગવવા કે મેળવવા કે પ્રાપ્ત કરવા માટે કાયમી વસવાટ કરવા લાગે તો તેને સ્થળાંતર કહેવાય. તમને જો જમણા પેજ ઉપર વ્યાખ્યા આપેલી છે અને એમાં નીચે બે તારવેલા મુદ્દાઓ છે, તારણો આપેલા છે. જો તારણોની અંદર ખાસ બે બાબતોને નોંધમાં લેવાની કે સ્થળાંતર જે થાય ને તે લાંબા સમય માટેનું હોવું જોઈએ, ટૂંકા સમય માટે નહીં, લાંબા સમય માટે. એટલે શબ્દ અહીંયા વાપર્યો છે કાયમી વસવાટ. અને બીજો ટોપિક તમને આપેલો છે તેનો કોઈ ચોક્કસ ઉદ્દેશ હોવો જોઈએ, જેની અંદર આપણે કહી શકાય કે નોકરી ધંધા વ્યવસાય અને સારું, વધુ સારું જીવન ધોરણ. બરાબર. એટલે ઉદ્દેશનો કયો છે અને કેટલા સમય માટે જાય છે તે સ્થળાંતરની મુખ્ય બાબતો છે, તો યાદ રાખજો. અને હવે આપણે સ્થળાંતરના પ્રકારો જોવાના છે. બરાબર. વ્યાખ્યા તો આપણે જોઈ લીધી. 4 સ્ટેપમાં તમારે વ્યાખ્યા યાદ રાખવાની. એક સ્થળેથી બીજા સ્થળે, વતનથી દૂર, નોકરી ધંધા વ્યવસાય કે સારું જીવન ધોરણ મેળવવા માટે કાયમી વસવાટ કરવો. બરાબર. ક્યાંથી ક્યાં જાય છે? તો કે એક સ્થળેથી બીજા સ્થળે. કયા સ્થળથી દૂર જાય છે? પોતાના વતનથી, પોતાના મૂળ સ્થાનથી દૂર જાય છે. ત્રીજું, નોકરી ધંધા વ્યવસાય કે સારું જીવન ધોરણ પ્રાપ્ત કરવા, એટલે ચોક્કસ એનો ઉદ્દેશ છે, સ્થળ બદલવાનો એનો ચોક્કસ હેતુ છે. અને કેટલા સમય માટે જાય છે? તો કાયમી, લાંબા સમયગાળા માટે. જોજો, સ્થળાંતર ઓછામાં ઓછું વર્ષ દિવસની ઉપરના સમયગાળાનું હોવું જોઈએ, તો જ એને સ્થળાંતર કહેવાય. બરાબર. અમુક મહિના, 2 મહિના જાય, 1-2 મહિના, 6 મહિના જાય તો એને ઈ ન ગણાય, ઈ સ્થળાંતર ન કહેવાય. ચાલો, તો લાંબા સમય અને કાયમી વસવાટ. બીજું, નોકરી ધંધા વ્યવસાય અને સારું જીવન ધોરણ. તમને પૂછવામાં આવે સ્થળાંતરનો મુખ્ય ઉદ્દેશ કયો હોય છે, તો નોકરી ધંધા વ્યવસાય અને સારું જીવન ધોરણ પ્રાપ્ત કરવું તે તેનો મુખ્ય ઉદ્દેશ હોય છે. બરાબર. અને સમયગાળાની દ્રષ્ટિએ સ્થળાંતર કેવું હોવું જોઈએ? તો કે લાંબા સમય માટેનું સ્થળાંતર હોવું જોઈએ. બરાબર. લાંબા સમય સુધી કોઈ વ્યક્તિ સ્થળ બદલે અને વસવાટ કરવા લાગે અન્ય સ્થળે તો એને સ્થળાંતર કહેવાય. ચાલો, સ્થળાંતરના અત્યારે પ્રકારો જોઈએ, ત્યારબાદ કારણો છે. સ્થળાંતરના પ્રકાર. હવે સ્થળાંતરના પ્રકારો છે ને એ બે રીતે આપણને આપેલા છે. પહેલું સ્થળ આધારિત.
બરાબર, સ્થળ આધારિત સ્થળાંતર. અને બીજું જે આપેલું છે તે કારણ આધારિત આપેલું છે. પેલું કોના આધારિત છે? સ્થળ આધારિત. અને બીજું આપેલું છે કારણ આધારિત. હવે સ્થળ આધારિત છે ને એની અંદર પાછા બે પ્રકારો છે. પહેલું છે સ્થળ આધારિતમાં પહેલું એ આંતરિક સ્થળાંતર છે, આંતરિક સ્થળાંતર. અને બીજું જે આપેલું છે તે આંતરરાષ્ટ્રીય સ્થળાંતર. પહેલું કયું છે? આંતરિક સ્થળાંતર. અને બીજું છે આંતરરાષ્ટ્રીય સ્થળાંતર. એ સ્થળ આધારિત છે, સ્થળ બદલવું. અને સ્થળ તો આંતરિક એટલે દેશની અંદર ને અંદર થઈ શકે, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં. જ્યારે આંતરરાષ્ટ્રીયમાં એક દેશમાંથી બીજા દેશમાં. બહુ સરળ વ્યાખ્યાઓ છે, બહુ સરળ ખ્યાલ છે આ બધા. બરાબર, હમણાં આપણે ડિટેલ્સમાં જોશું. બીજું કારણ આધારિત સ્થળાંતર કે જેની અંદર પહેલો પ્રકાર, એની અંદર પણ બે પ્રકારો છે. એમાં પહેલો પ્રકાર છે તે આકર્ષણ સ્થળાંતર છે. કયું છે? આકર્ષણ સ્થળાંતર. અને બીજો જે પ્રકાર છે તે અપાકર્ષણ. બરાબર, સ્થળાંતરના કેટલા પ્રકારો છે? મુખ્ય બે, સ્થળ આધારિત અને કારણ આધારિત. જેમાં સ્થળ આધારિતમાં બે છે, આંતરિક સ્થળાંતર અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર. જ્યારે કારણ આધારિતમાં આકર્ષણ અને અપાકર્ષણ. જેની અંદર ખૂબ સારો એવો ખ્યાલ છે આકર્ષણ અને અપાકર્ષણ, પુશ ફેક્ટર અને પુલ ફેક્ટર. બરાબર, પુશ ફેક્ટર એટલે ધક્કો મારવો અને પુલ ફેક્ટર એટલે ખેંચાવું. આપણે ઓલા શોરૂમ ની અંદર જઈએ, બરાબર, શોરૂમ ની અંદર જઈએ અને કાચનો દરવાજો હોય, તમને ખ્યાલ હોય તો, બરાબર, ગ્લાસ ડોર હોય, કાચનો દરવાજો. તો ત્યાં પેલી પટ્ટી એક મારેલી હોય, તમે સ્ટીકર મારેલું હોય, જોયું હોય તો. બરાબર, બહારની સાઈડમાંથી પુશ એવું ઇંગ્લિશમાં લખેલું હોય, PUSS. પુશ એટલે ધક્કો મારો તો દરવાજો ખુલશે. પુશ એટલે ધક્કો મારવો. અને અંદરની સાઈડમાં કયું સ્ટીકર મારેલું? પુલ, PULL, પુલ. પુલ એટલે ખેંચો, દરવાજાને ખેંચો તો એ દરવાજો ખુલશે. એટલે પુશ અને પુલ ફેક્ટર, આમાં બે ફેક્ટર કામ કરે છે. તો આપણે એ બાબત જોશું. જેમાં સ્થળાંતરના પ્રકારો, સ્થળાંતરના પ્રકારોમાં બે પ્રકારો છે, આંતરિક સ્થળાંતર અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર. જ્યારે કારણ આધારિત સ્થળાંતરની અંદર આકર્ષણ અને અપાકર્ષણ સ્થળાંતર. ચાલો, તો સ્થળાંતરના પ્રકારોમાં સ્થળ આધારિતને આપણે વિગતવાર ડિટેલ્સમાં વિસ્તૃત રીતે સમજવાનું છે. જો કે વિસ્તૃતમાં તો એ 5 લીટીના ખ્યાલ છે, બરાબર, પણ આપણે એને વિસ્તૃત જ કહેશું. તો પહેલું છે સ્થળાંતર એ સ્થળ આધારિત અને એમાં આંતરિક. આંતરિક સ્થળાંતર તમે સાથે વ્યાખ્યાઓ ટીક માર્ક કરતા જજો, અને ખૂબ અડધી લીટીની વ્યાખ્યાઓ બને છે. આંતરિક સ્થળાંતર કોને કહેવાય? નીચે ચાર્ટ આપેલો છે, તમે જોયો હશે, જેમાં પ્રકારો તમને ચાર્ટમાં દર્શાવેલા છે, બરાબર. અને હવે આપણે આંતરિક સ્થળાંતર. આંતરિક સ્થળાંતરની અંદર પહેલી લીટીમાં વ્યાખ્યા લખેલી છે કે દેશની ભૌગોલિક સીમામાં, દેશની ભૌગોલિક સીમામાં આપેલા કે આવેલા, બરાબર, દેશની ભૌગોલિક સીમામાં આવેલા, દેશની સરહદની અંદર, દેશની હદની અંદર, દેશની હદની બહાર નહીં હોય, નકર તો બીજો દેશ થઈ જાય, બરાબર છે. દેશની ભૌગોલિક સીમામાં આપેલા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર થાય. દેશની ભૌગોલિક સીમામાં, દેશની જે સરહદ છે, દેશની જે હદ છે, દેશનો ભૌગોલિક જે વિસ્તાર છે, બરાબર, આપણા દેશનો જે નકશો છે એની અંદર જે આવેલા વિસ્તારો છે, એની અંદર જે આવેલા રાજ્યો છે, શહેરો છે, ગ્રામ્ય વિસ્તારો છે, તેની અંદર આપણે એક સ્થળેથી જો બીજા સ્થળે વસવાટ કરવા માટે જઈએ અને કાયમી વસવાટ માટે જઈએ, તેનો ઉદ્દેશ પછી ગમે તે હોય, નોકરી, ધંધા, વ્યવસાય કે સારું જીવન ધોરણ હોય, તો
દેશની ભૌગોલિક સીમામાં આવેલા, દેશની ભૌગોલિક સરહદની અંદર આવેલા એક સ્થળેથી બીજા સ્થળે વસવાટ કરવા માટે જાય, સ્થળાંતર થાય, તો તેને આંતરિક સ્થળાંતર કહેવામાં આવે છે. બરાબર, પહેલી લીટીમાં જ આપણને વ્યાખ્યા લખેલી છે અને પોણી લીટીની મૂળ વ્યાખ્યા છે. તો દેશની અંદર જ તે એક સ્થળેથી બીજા સ્થળે, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, એક શહેરમાંથી બીજા શહેરમાં, એક ગ્રામ્ય વિસ્તારમાંથી બીજા ગ્રામ્ય વિસ્તારમાં, કે પછી ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં. મેં તમને કીધું એમ આપણે બધા સ્થળાંતરનું ઉદાહરણ છે. આપણે બધા ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં આવેલા છીએ. બરાબર, પણ દેશની અંદર ને અંદર છીએ, દેશની બહાર ક્યાંય ગયા નથી. આપણે કે પાકિસ્તાન ગયા નથી. બરાબર, આપણે આપણા દેશની અંદર છીએ. તો દેશની ભૌગોલિક સીમામાં આપેલા કે આવેલા, એમાં આપેલું છે, તમને ચોપડીમાં લખેલું છે આપેલા, પણ આવેલા પણ લખી શકાય. તો એક સ્થળેથી બીજા સ્થળે વસવાટ કરવો, ટૂંકમાં દેશની અંદર. બરાબર, તો એમાં ઉદાહરણ આપણને આપેલું છે. આપણે ઉદાહરણ આપણી રીતે પણ લખી શકીએ. જેમ કે ગુજરાતની અંદર, ગુજરાતમાંથી અન્ય રાજ્યોમાં લોકો નોકરી ધંધા વ્યવસાય માટે સ્થળાંતર કરે, નોકરી ધંધા વ્યવસાય માટે સ્થળાંતર કરે. ગુજરાતમાંથી અન્ય રાજ્યોમાં, ધારો કે ગુજરાતમાંથી પંજાબની અંદર જાય, ગુજરાતમાંથી રાજસ્થાનની અંદર જાય, ગુજરાતમાંથી કેરળની અંદર જાય, કે ગુજરાતમાંથી ઉત્તર પ્રદેશની અંદર કમાવા માટે કોઈ વ્યક્તિ નોકરી ધંધા વ્યવસાય કે અન્ય કોઈ કારણોસર લાંબા સમયગાળા સુધી વસવાટ કરવા માટે જાય ને, તો એને કયું સ્થળાંતર આપણે કહેશું? આંતરિક સ્થળાંતર. બરાબર છે. તો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં હોય, રાજ્ય બદલે ને તો પણ એ સ્થળાંતર જ કહેવાય, આંતરિક સ્થળાંતર જ કહેવાય. શહેરમાંથી બીજા શહેરમાં જાય. ઘણા લોકો એવું વિચારતા હોય કે ભાઈ નહીં, સુરત કરતા તો ભાઈ મુંબઈમાં વધુ સારી કમાણી છે. બરાબર છે, તો ત્યાં સ્થળાંતર કરે. અમદાવાદમાં સારી કમાણી છે, ત્યાં જતા રહે. તો એ આંતરિક સ્થળાંતર જ કહેવાય. એક ગામમાંથી બીજા ગામમાં જાય તો પણ એ આંતરિક સ્થળાંતર જ કહેવાય. બરાબર, તો આંતરિક સ્થળાંતર આપણને તો ખબર જ છે કે આખા દેશમાંથી, બરાબર, વિવિધ રાજ્યોમાંથી, એમ કહી શકાય, વિવિધ રાજ્યોમાંથી ગુજરાતની અંદર, અને એમાંય ખાસ કરીને સુરતની અંદર 22 રાજ્યના લોકો કમાવા માટે આવેલા છે. આપણે એક સ્થળાંતરિત છીએ. બરાબર, એવી રીતે વિવિધ રાજ્યોમાંથી, વિવિધ શહેરોમાંથી, વિવિધ રાજ્યોના વિવિધ શહેરોમાંથી ગુજરાતની અંદર, અને એમાંય ખાસ કરીને સુરતની અંદર ઘણા બધા લોકો અહીંયા વસવાટ કરે છે. અને તે વિવિધ ભાષાઓ, વિવિધ બોલી બોલતા હોય, વિવિધ પહેરવેશની દ્રષ્ટિએ હોય, કે પછી એ લોકોના રીત રિવાજોની દ્રષ્ટિએ હોય, રહેણી કહેની દ્રષ્ટિએ હોય, વિવિધતા ધરાવે છે. પરંતુ એ લોકો જે અહીંયા આવ્યા છે ને વિવિધ રાજ્યોમાંથી, તેનો મુખ્ય ઉદ્દેશ તો નોકરી ધંધા વ્યવસાય જ છે. કારણ કે સુરત એક એવું શહેર છે કે જ્યાં ઘણી બધી રોજગારીની તકો છે, નોકરી ધંધા વ્યવસાયની તકો છે. બરાબર, ઘણા બધા ઉદ્યોગો છે અહીંયા, એમ કહી શકાય. જેમ કે હીરા ઉદ્યોગ હોય કે કાપડ ઉદ્યોગ હોય, એની સાથે જરી ઉદ્યોગ હોય કે પછી અન્ય પ્લાસ્ટિકને લગતો ઉદ્યોગ હોય. બરાબર, તો એ બધાની અંદર ઘણા બધા લોકો કામ કરે છે, ઘણા બધા રાજ્યના લોકો કામ કરે છે, અને બધા રોજગારી પ્રાપ્ત કરવા માટે, રોજીરોટી મેળવવા માટે સુરતની અંદર આવેલા છે. આ આંતરિક સ્થળાંતર માટેનું બેસ્ટ ઉદાહરણ કોઈને લેવું હોય ને તો એ સુરત છે, કે જે આખા દેશમાંથી લોકો અહીંયા આવે છે. આપણે આખો વરાછા વિસ્તાર છે એ સૌરાષ્ટ્રમાંથી આવેલા લોકોનો છે, એટલે સ્થળાંતરિત લોકોનો અહીંયા વિસ્તાર બનેલો છે. આ વરાછા વિસ્તાર છે, યોગી ચોક વિસ્તાર છે, આ એક સ્થળાંતરિત લોકોનો વિસ્તાર છે. બરાબર, તો આંતરિક સ્થળાંતર એટલે તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવ્યો હશે હવે તો, કે દેશની ભૌગોલિક સીમામાં રાજ્ય બદલે, શહેર બદલવામાં આવે, ગામમાંથી શહેરમાં આવે, તો એ બધું આંતરિક સ્થળાંતર જ કહેવાય. બરાબર, બીજું, આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કોને કહેવાય? આંતરરાષ્ટ્રીય સ્થળાંતર, આની અંદર એક પોઈન્ટ આવે છે, આંતરિક સ્થળાંતરની અંદર એક પોઈન્ટ આવે છે, અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતરની અંદર પણ આવે છે. જો કે એ ડિટેલ્સમાં પછી આપણને જેના કારણો છે ને, સ્થળાંતરના કારણો, એની અંદર આર્થિક કારણોની અંદર એક ટોપિક છે કે વધુ શિક્ષણ મેળવીને
શિક્ષણ મેળવવા અને શિક્ષણ બાદ નોકરી ધંધા વ્યવસાય માટે આ ટોપિક બનવાનું છે. કારણ બનવાનું છે નોકરી ધંધા વ્યવસાય. તમે પેજ ફેરવશો ને ડાબા પેજ ઉપર વચ્ચેની સાઈડમાં છે એક કારણ, બરાબર, પણ એ આપણે ડિટેલ્સમાં જોશું. જો તમે બધા અહીંયા સુરતમાં ભણશો કે ભણવા માટે બીજે જશો ને અને પછી તમને ત્યાં રોજગારી મળી જશે, નોકરી મળી જશે, જોબ મળી જશે ને તમે ત્યાં રહેવા લાગશો, તો એ એક સ્થળાંતર થયું, આંતરિક સ્થળાંતર, જો દેશમાં હશો તો. બરાબર, ઘણા બધા વિદ્યાર્થીઓ બહાર ભણવા જશે વિદેશમાં, તો એ પાછું આંતરરાષ્ટ્રીય સ્થળાંતરનું ઉદાહરણ બનશે. બરાબર, શિક્ષણ મેળવવા માટે પણ સ્થળાંતર થતું હોય અને શિક્ષણ મેળવ્યા બાદ પણ સ્થળાંતર થતું હોય. તમે લોકો શિક્ષણ મેળવવા, તમારામાંથી ઘણા બધા છે કે જે શિક્ષણ મેળવવા માટે પણ સ્થળાંતર કરશે અને ઘણા શિક્ષણ મેળવ્યા બાદ પણ સ્થળાંતર કરશે સારી જોબ મેળવવા માટે. બરાબર છે, તો આંતરિક સ્થળાંતર જોયું. હવે આપણે જોઈએ આંતરરાષ્ટ્રીય સ્થળાંતર. બહુ સરળ એવી વ્યાખ્યા એમાં લખેલી છે કે એક દેશમાંથી, જ્યારે કોઈ વ્યક્તિ એક દેશમાંથી બીજા દેશમાં, બરાબર, સ્થળાંતર કરે, દરેક વખતે આપણે ઉદ્દેશ લખીએ કે ન લખીએ તો પણ ચાલે, પણ અહીંયા મુખ્ય ટોપિક તો એ જ છે કે એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર કરવું, વસવાટ માટે જવું, અને વસવાટ માટેનો ઉદ્દેશ આપણને ખબર જ છે. બરાબર, આંતરરાષ્ટ્રીય સ્થળાંતર, એક દેશમાંથી બીજા દેશમાં જે સ્થળાંતર થાય તેને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કહેવાય. એક રાષ્ટ્રમાંથી બીજા રાષ્ટ્રમાં, એક દેશમાંથી બીજા દેશમાં, દેશની સરહદની બહાર, દેશની સરહદની બહાર, એટલે કે દેશની ભૌગોલિક, બરાબર, દેશની ભૌગોલિક સીમાની બહાર. તમને વ્યાખ્યા એક યાદ આવતી છે અહીંયા? કેટલાને વ્યાખ્યા યાદ આવે છે? 9મા પાઠની વ્યાખ્યા છે. આ જ શબ્દ છે વ્યાખ્યામાં, આ જ શબ્દ છે. મેં ત્યારે પણ કીધેલું કે આ શબ્દ વાળી વ્યાખ્યા આવવાની છે. વાહ, 3 જણા છે, જબરજસ્ત. ચાલો, હવે પાના ફરી ગયા હોય, હવે હાથ ઊંચા કરવા નહીં, હવે પાના ફરી ગયા હોય, બરાબર, અને આ જ જગ્યાએ જમણા પેજ ઉપર નીચેની સાઈડમાં જ હતી, એટલે ઝડપથી પાના ફરી ગયા હોય. ચાલો, તો એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર કરવામાં આવે તો એને આંતરરાષ્ટ્રીય, બરાબર, સ્થળાંતર કહેવાય. દેશની સરહદની બહાર, દેશની ભૌગોલિક સીમાની બહાર, દેશની હદ ની બહાર જે સ્થળાંતર કરવામાં આવે તો એને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કહેવાય. બરાબર, અહીંથી કોઈ પાકિસ્તાનમાં જાય, પાકિસ્તાનની બોર્ડર ની અંદર પગ મૂકે, એની જગ્યાની અંદર પગ મૂકે તો એને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કહેવાય. જવું જ જવાય. પાકિસ્તાન દેશ ખરાબ નથી, પાકિસ્તાન દેશ ખરાબ નથી. ઘણા એમ કહેતા હોય સર બહુ ખરાબ છે દેશ, તો એને હતી કીધું આપણને, ભલે એ ગમે તેમ છે. આખી દુનિયામાં એ સારું લગાડવા કીધું હોય કે ગમે તે રીતે કીધું હોય, એ લોકોએ આપણને મદદનું કીધું અત્યારે કે ભારતને જો જોતી હોય ને તો મદદ અમે મોકલીએ, ઓક્સિજનના ટેન્ક ને એ બધું જોતું હોય ને તો અમે મોકલીએ. એ જેમ કીધું હોય તેમ કીધું ને, બરાબર છે. અત્યારે આપણને બાજુવાળા કોઈ ખબર છે ને, એટલે મને નહીં, તો મદદનું એ લોકો કીધું એટલે સારો દેશ છે એક રીતે એમ ગણી શકાય. ભલે ત્યાં જે પ્રવૃત્તિઓ ચાલતી હોય એનું જે વિશ્વમાં નામ હોય, જો કે વિશ્વમાં એની વાહવાહી થઈ કે એટલો નાનકડો દેશ છે, દુનિયામાં સૌથી વધારે દેવું, બરાબર છે, એ પાકિસ્તાન ઉપર છે. પણ તેમ છતાં એને આપણને મદદ માટેનું કીધું એટલે બહુ સારી વાત કહેવાય, એટલે મેં એનું ઉદાહરણ લીધું. બરાબર, તો આંતરરાષ્ટ્રીય સ્થળાંતરમાં એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર કરે, દેશની સરહદની બહાર, દેશની ભૌગોલિક સીમાની બહાર જે સ્થળાંતર કરવામાં આવે, વ્યક્તિ એક દેશમાંથી બીજા દેશમાં જાય ને એનો ઉદ્દેશ પણ એ સામાન્ય સ્થળાંતર જેવો જ હોય. નોકરી ધંધા વ્યવસાય માટે. ઘણાને એમ લાગે ભારત કરતા અમેરિકા સારું, બરાબર, ઓસ્ટ્રેલિયામાં જવું સારું, આફ્રિકામાં જવું સારું,
કે બીજા કોઈ દેશમાં તો ભણવા માટે જાય, ઘણા બધા ન્યુઝીલેન્ડ હોય, કેનેડા હોય, અમેરિકા હોય, તો એ લોકો ત્યાં સ્થળાંતર કરે. જે દેશમાં એમને સારી તકો પ્રાપ્ત થવાની અપેક્ષા હોય, એ શિક્ષણની સારી તકો હોય, ભણવા માટે પણ સ્થળાંતર કરવું પડે, બરાબર. અને નોકરી ધંધા વ્યવસાય સારું કમાવા માટે, સારું જીવન ધોરણ જીવવા માટે આપણે ઘણી બધી બાબતોમાં લઈએ જ છીએ. દુનિયાનો સૌથી ખુશ દેશમાં ફિનલેન્ડ દેશ આવે, બરાબર. ડેનમાર્ક છે, નોર્વે છે. આ દેશો એવા છે કે જે સૌથી દુનિયાના સુખી દેશો અને સૌથી ખુશ દેશો, હેપીનેસ ની અંદર નંબર આવે એવા દેશો છે. ઘણા લોકો ત્યાં જતા રહે. તો એ પણ આંતરરાષ્ટ્રીય સ્થળાંતર જ કહેવાય. તો એમાં એના માટેના ઉદ્દેશો પણ આપણે જોઈ ગયા. તો બે પ્રકારો અહીંયા છે, એકવાર નજર ફેરવી લો. જમણા પેજ ઉપર જે બાબતો મેં ચલાવી એમાં ખાસ તમે એકવાર નજર ફેરવો અને ત્યારબાદ આપણે આગળ ચલાવીએ, બરાબર. આ વ્યાખ્યા જે આપેલી છે ને 4 પોઈન્ટમાં તમે યાદ રાખજો. અને સામાન્ય અર્થવાળી વ્યાખ્યા તમારે લખવાની નથી. અને તારણો જે આપેલા છે એમાંથી 2 સવાલ બને છે ટૂંકા, બરાબર. એટલે એ તમે જોજો. પ્રસ્તાવનામાં પણ 2 સવાલો, 3 સવાલો બનેલા છે આપણા. એક તો આર્થિક સુધારા ક્યારે કરવામાં આવ્યા, બરાબર. વર્ષ વાઇઝ હોય ને એટલે આપણને લાઈનમાં પહેલા પાઠથી શરૂઆત કરીએ, બરાબર. બીજા પાઠમાંથી આંકડાકીય માહિતી, વર્ષવાળી માહિતી આવે છે ત્યારથી આપણને ખબર હોવી જોઈએ. 1990 આવે એટલે માનવ વિકાસ આંક હોય, બરાબર ને. ત્યાર પછી બેન્કિંગ વાળા પાઠની અંદર 1935 આવે એટલે આરબીઆઈ ની સ્થાપના હોય. 1949 આવે એટલે આરબીઆઈ નું રાષ્ટ્રીયકરણ હોય. 1934 આવે એટલે આરબીઆઈ નો ધારો હોય. 1949 આવે એટલે બેન્કિંગ કંપની ધારો હોય. 1950 આવે એટલે આયોજન પંચની રચના હોય. 1951 આવે એટલે આયોજનની શરૂઆત હોય. 1951 થી 56 આવે એટલે પ્રથમ પંચવર્ષીય યોજના હોય. પ્રથમ પંચવર્ષીય યોજનાનો ઉદ્દેશ પાછો ખેતી ક્ષેત્રનો બૃહદ વિકાસ હોય. 1956 થી 61 એટલે બીજી પંચવર્ષીય યોજના હોય. તેનો ઉદ્દેશ મોટા અને ભારે પાયાના ઉદ્યોગોને મહત્વ હોય, બરાબર. અને પીસી મહાલનો બીજ લાઈનમાં આપણને એની આરે ભેગું ભેગું આપણને યાદ આવી જ જવું જોઈએ, બરાબર. ત્યાર પછી 1982 આવે એટલે નાબાર્ડ હોય. 1975 આવે એટલે આરઆર બીજ હોય. લાઈનમાં આપણે એ રીતના વર્ષ વાઇઝ ની માહિતીઓ પણ આપણે યાદ રાખવાની. 1991 અહીંયા આવ્યું તો એ આપણને ખબર પડી જાય. આર્થિક સુધારા, આર્થિક સુધારા શેમાં કરવામાં આવે? આર્થિક સુધારા આર્થિક હેમાં હોય? અર્થતંત્રમાં. કોના અર્થતંત્રમાં? બાજુવાળાના અર્થતંત્રમાં હોય? નહીં, ભારતીય અર્થતંત્રમાં હોય. ભારતીય અર્થતંત્રમાં 1991 દરમિયાન જે મોટા ધરખમ આર્થિક પરિવર્તનો કરવામાં આવ્યા, ફેરફારો કરવામાં આવ્યા, બદલાવ કરવામાં આવ્યા, તેને આર્થિક સુધારા કહેવાય. અને આર્થિક સુધારા 3 રીતના હતા. સરકાર પોતાના ઉદ્યોગ ધંધા એ ખાનગી ક્ષેત્રને સોંપે તો એ ખાનગીકરણ, સરકાર નીતિ નિયંત્રણો હળવા કરે તો ઉદારીકરણ, અને દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે વધુને વધુ સાંકળવાની, જોડવાની પ્રક્રિયાને વૈશ્વિકીકરણ કહેવામાં આવે, બરાબર. તો આ 3 પોઈન્ટ આપણને આપેલા છે. ત્યારબાદ આ સુધારાઓની ભારતના અંદર શું અસર થઈ? તો કે ભારતમાં સ્થળાંતરની પ્રક્રિયા ઝડપી બની, શહેરીકરણની પ્રક્રિયા ઝડપી બની અને સેવાઓનો વિકાસ થયો. સાથે સ્થળાંતરનો સામાન્ય અર્થ, સ્થળાંતરની શાસ્ત્રીય વ્યાખ્યા, સ્થળાંતરના તારણો અને સ્થળાંતરના પ્રકારો. જેમાં પ્રકારોની અંદર 2 પ્રકારો, સ્થળ આધારિત, સ્થળ આધારિતમાં પાછા 2 આવે, આંતરિક અને આંતરરાષ્ટ્રીય, બરાબર. ઇન્ટરનલ અને ઇન્ટરનેશનલ. અને ત્યારબાદ કારણ આધારિત હોય તો આકર્ષણ અને અપાકર્ષણ, જેમાં પુશ ફેક્ટર અને પુલ ફેક્ટર કામ કરશે. અને એની અંદર સ્થળ આધારિત સ્થળાંતરની અંદર આપણે 2 પ્રકારો વિસ્તૃત જોઈ ગયા, આંતરિક અને આંતરરાષ્ટ્રીય, બરાબર. હવે આપણે જે શરૂ કરવાનું છે તે કારણ આધારિત સ્થળાંતર છે. અને કારણ આધારિત સ્થળાંતરની અંદર આકર્ષણ, અપાકર્ષણ,
ખેંચાવવું અને ધકેલાવવું, પુશ અને પુલ ફેક્ટર કામ કરશે, બરાબર. પણ ઈ ફેક્ટર આપણું કામ કરશે ક્યારે? આવતીકાલે, બરાબર. આજે ફેક્ટર કામ કરશે નહીં, કાલે કામ કરશે. ઓકે.